તમે કોઈ એવી વ્યક્તિ સાથે જીવી રહ્યા છો જેને પ્રેમ તો છોડી દો, તમે સાધારણ સન્માન પણ નથી કરી શકતા જેમનો, તમે જેની રગે રગથી વાકેફ છો. તમે જાણો છો કે અત્યંત સામાન્ય જ નહીં પરંતુ નિમ્ન કક્ષાનો માણસ છે, પરંતુ હવે તમારે તેની સાથે રહેવાનું છે. આ નર્ક નથી તો બીજું શું છે? અને લોકધર્મે આ નર્ક ઘર ઘરમાં ઊભું કરી દીધું છે કે આવું નહીં કરો. તો ઉપર આકાશમાં કોઈ બેઠું છે અને તેના પ્રતિનિધિઓ નીચે ફરી રહ્યા છે. પાદરીઓ અને મૌલવીઓ અને પંડિતોના ચહેરામાં આ બધા નારાજ થઈ જશે તમારાથી, એટલે જે કહેવામાં આવી રહ્યું છે તે કરો. અમે તમને પહેલા જણાવી દઈએ છીએ પાપ શું હોય છે, પુણ્ય શું હોય છે. અમારા કહેવા અનુસાર નહીં ચાલો તો પાપ લાગશે તો મર્યા પછી તમારી જીવાતમાં નર્કમાં સડાવી દેવામાં આવશે. કંઈ જ નથી, તમારી બહાર તમે જ છો. તમારે કોઈના ફરમાનોનું અનુપાલન કરવાની જરૂર નથી. અનંત સત્ય છો તમે. હવે જણાવો, કોની આગળ દબાઈ રહ્યા છો? કેમ નમી રહ્યા છો? કોણ બાપ છે તમારો? તમે પોતે પોતાના બાપ છો. તમે બધા બાપુના બાપ છો.